हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ કટલેસ। તો બિલકુલ તેલ ન પીવે તેવી અને બહારથી એકદમ ક્રિસ્પી એવી કટલેસ ઘરે ખૂબ જ ઓછા સમયમાં બનાવીશું। ઘરે કટલેસ બનાવતી વખતે કટલેસને બહારથી એકદમ ક્રિસ્પી કરવા માટે તેમાં વપરાતા બ્રેડ ક્રમ્સને ઘરે કઈ રીતના બનાવવું તે હું તમને આગળ બતાવીશ, તો વિડીયો અંત સુધી જોજો। તો ચલો ચટપટી મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલાં ચટપટી શાકભાજીથી ભરપૂર વેજીટેબલ્સ કટલેસ બનાવવા માટે મેં અહીંયા હરાભરા શાકભાજી તૈયાર કર્યા છે। તો તેમાં છે ગાજર, ફણસી, અમેરિકન મકાઈના દાણા, વટાણા અને બાફેલા બટેટા। તો હવે બધા શાકભાજીને આપણે બિલકુલ બારીક સમારવાના છીએ, તો તેને આપણે બારીક સમારી લેશું અને વટાણા અને મકાઈના દાણાને મિક્સર જારમાં દરદરા વાટી લેશું। તો આ રીતના મેં વટાણા અને મકાઈને મિક્સર જારમાં દરદરા વાટી લીધા છે અને ફણસી અને ગાજરને બારીક સમારી લીધા છે, બટેટાને છીણી લીધા છે અને આદુ મરચાંને બારીક સમારીને તૈયાર કરી લીધા છે। હવે કઢાઈમાં 1 ચમચી તેલ અને થોડું બટરને ગરમ થવા મૂકીશું। તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલાં વટાણા અને મકાઈના દાણાને સાથે સાતળી લેશું। બટરમાં શાકભાજીને સાતળવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સતત હલાવતા રહીશું। હવે ગાજર અને ફણસીને નાખીને તેને પણ સાતળી લઈશું ને સારી રીતના મિક્સ કરી દઈએ। જો તમારા ઘરમાં અમેરિકન મકાઈ ના હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો। બધા શાકભાજીને આપણે 4 મિનિટ જેવા સાતળ્યા છે। તો હવે આપણા શાકભાજી સોફ્ટ થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો તેને પ્લેટમાં ઠંડા થવા રાખી દઈશું। શાકભાજી ઠંડા થઈ ગયા છે તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ને તેમાં છીણેલા બટેટાને ઉમેરીશું। તો હવે તેમાં આપણે ચટપટા મસાલા કરી લઈએ। તો 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, સ્વાદ અનુસાર નિમક, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી હિંગ અને ચપટી હળદર ઉમેરીશું। મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ। ખટ મીઠો સ્વાદ લઈ આવવા માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું। ફરી આપણે મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં બાઇડિંગ લઈ આવવા માટે 2 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું। કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદો પણ ઉમેરી શકો છો। 2 ચમચી બ્રેડ ક્રમ્સ ઉમેરીશું। બધું સારી રીતના મિક્સ કરી લઈએ। મિક્સરમાં થોડુંક મોઇસ્ચર હશે તો તે બધું એબ્ઝોર્બ કરી લેશે। છેલ્લે થોડુંક પનીર ઉમેરીશું। જો તમારી પાસે પનીર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। પનીરને સારી રીતના મિક્સ કરી લઈએ। આ બ્રેડ ક્રમ્સ ઘરે બનાવેલ છે, માર્કેટમાંથી લીધેલ નથી। તેની રીત હું તમને આગળ બતાવીશ। તો સારી રીતના મિક્સ કરી લઈએ। જો આ સ્ટેપ ઉપર તમારું મિક્સર થોડુંક નરમ હોય તો તેમાં 2 ચમચી બ્રેડ ક્રમ્સ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવું।
તો તમે જોઈ શકો છો આપણું એકદમ કલરફુલ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થયેલા મિક્સરમાંથી કટલેસ બનાવવા માટે હાથ ઉપર થોડુંક તેલ લગાવીશું અને હવે મિક્સરમાંથી થોડો ભાગ લઈને તેનો રાઉન્ડ શેપ બનાવી લઈએ. હવે મેં કટલેસ બનાવવાનું મોલ્ડ લીધું છે, તો તેને પ્લેટમાં રાખીશું અને કટલેસના મિક્સરને દબાવીને આ રીતના શેપ આપી દઈએ. અને હવે મિક્સરને મોલ્ડમાંથી અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી પરફેક્ટ વેજીટેબલ કટલેસ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના બધી કટલેસને તૈયાર કરી લઈએ. તો બધી કટલેસ તૈયાર થઈ ગઈ છે. તો કેટલી સરસ દેખાય છે. તો તેને ક્રિસ્પી કઈ રીતના કરશું. તો તેના માટે બાઉલમાં 2 ચમચી મેંદો લેશું, 2 ચમચી કોર્નફ્લોર લેશું અને સ્વાદ અનુસાર નિમક ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સ્લરી તૈયાર કરીશું. આ રીતના પતલી સ્લરી બનાવવાની છે. થીક નથી રાખવાની, નહીતર બ્રેડ ક્રમ્સ વધારે કોટ થઈ જશે. એટલે તેની થિકનેસ આ રીતના રાખવાની છે. સાથે કટલેસને બહારથી એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે બ્રેડ ક્રમ્સ લેશું. બ્રેડ ક્રમ્સથી કટલેસ એકદમ ક્રિસ્પી બનશે. બ્રેડ ક્રમ્સનો ઉપયોગ નહીં કરો તો ક્રિસ્પી નહીં બને અને તેલ પણ વધારે પી જશે. હવે કટલેસને સ્લરીમાં બોળીને બરાબર નિતારી લેશું. આ રીતના નિતારીને પછી બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈએ. તો આ રીતના બધી કટલેસને સ્લરી અને બ્રેડ ક્રમ્સથી સારી રીતના કોટ કરીને તૈયાર કરી લઈએ. તો હવે આને 10 થી 12 કલાક તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો મિત્રો, સિઝન પ્રમાણે તમારી ખાણીપીણી બદલવી જ પડશે અને નવા વાયરસો આવી રહ્યા છે, તો તેનાથી બચવું પડશે. ઇમ્યુનિટી તો કોઈ પણ હાલતે બનાવવી જ પડશે. તો આવા બધા સિઝનના શાકભાજી અને ફ્રૂટ ખાવો અને તમારી દિનચર્યામાં ઉમેરો. હવે કટલેસને તળી લઈશું. તો કટલેસને તળવા માટે મેં પહેલા જ તેલ ગરમ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. તો ગરમ તેલમાં કટલેસને તળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તેલ ઠંડુ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે, નહીતર કટલેસ તેલ પી જશે. હવે સાઈડ ચેન્જ કરી લેશું. આને વધારે તળાતા સમય નહીં લાગે, કારણ કે બટેટા બાફેલા છે અને શાકભાજી પણ સાતળેલા છે. કટલેસ આપણી બંને બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કટલેસ બની છે. તો આપણી કટલેસ કેટલી ક્રિસ્પી થઈ છે તે હું તમને બતાવું. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર કટલેસ. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે આપણે બ્રેડ ક્રમ્સ કઈ રીતના બનાવીશું. તો બ્રેડની જે કિનારી છે તેને ચપ્પા વડે આપણે કાઢી લેશું. તો આ રીતના આપણે ચારે બાજુથી કાઢી લેશું. હવે બ્રેડને મિક્સર જારમાં લેશું અને તેને દરદરી ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ દરદરી ક્રશ કરી લીધી છે. તો હવે તેને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તેમાં થોડો મેંદો ઉમેરીને મિક્સ કરી દઈએ. જો તમારી પાસે મેંદો ના હોય તો તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો. પછી તેને 8 થી 10 કલાક માટે રાખી દેશો, એટલે બ્રેડનું જે મિક્સર છે તે એકદમ સુકાઈ જશે અને બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર થઈ જશે.
તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.